હલો, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. તો લેક્ચર 1 અંતર અને સ્થાનાંતર તમે બરાબર સમજેલા હશો અને હવે આપણે વાત કરીએ પાર્ટ 2 કાઇનેમેટિક્સ પાર્ટ 2. તો સ્ટે ટ્યુન. વિચારો, હું તમને એમ કહું કે તમે દિવસના કેટલા કલાક વાંચો, અઠવાડિયામાં કેટલા કલાક વાંચો છો તમે, એવું કીધું અઠવાડિયામાં કેટલા કલાક, તો તમારો આન્સર આવશે સર એવરેજ 3 કલાક. એવરેજ ક્યારેક 4 કલાક વાંચ્યું હોય, ક્યારેક 1 કલાક વાંચ્યું હોય, ક્યારેક 2 કલાક વાંચ્યું હોય, ક્યારેક મ્યુઝિક જ સાંભળેલું હોય, ન પણ વાંચ્યું હોય. એવરેજ 3 કલાક. શું સોમવાર, મંગળવાર, બુધવાર રોજ 3 કલાક વાંચો છો? નહીં, ક્યારેક સમય વધારે છે, ક્યારેક ઓછો છે. તમે એવરેજ નામ આપ્યું. તો ભાઈ આવી જ વાત કરવાની છે. નિયમિત ન હોય, કંઈક બદલાતું હોય ત્યારે આપણે શું લઈએ છીએ? એવરેજ. તો આપણે એવરેજની વાત કરવાની છે. એવરેજ ઝડપ, સરેરાશ ઝડપ. ઓકે, તો આજે વાત કરશું મિત્રો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ એની સાથે આવી જશે સરેરાશ વેગ, કેમ કે ગતિપથ કેવો લઈશું આપણે? સુરેખ. ચાલો સાથે જ વાત કરી દઈશું સરેરાશ વેગ. ઓકે, સરેરાશ ઝડપ, સરેરાશ વેગ બહુ કામની વસ્તુ છે, કેમ કે વ્યવહારમાં મોસ્ટ ઓફલી આપણે એવરેજ ઉપર જ ચાલતા હોય. એવરેજ મહિનામાં એવરેજ કેટલા મૂવી જોવે, મહિનામાં એવરેજ કેટલા સોંગ સાંભળે, નિયમિત નથી હોતું. એટલે મોસ્ટ ઓફલી નિયમિત હોતું નથી. વિચારો, તમે તમારા ઘરે છો. કાં છો? ઘરે છો. હોમ, એ સ્થાને તમે છો. ઓકે, તમે બાઇક કાઢી, શું કાઢી? બાઇક. સર આવી રીતે બાઇક હોતી હે. ચાલો, આ બાઇક કાઢી અને બાઇક લઈને તમે તમારા મિત્રના ઘરે ગયા. મિત્રના ઘરે જે ત્યાંથી ઘણું દૂર છે. ઓકે, હોમ ફોર યોર ફ્રેન્ડ, ફ્રેન્ડ હોમ બી. શું તમારી ઝડપ જે હોય એ અચળ હોય? બાઇક છે ભાઈ, બાઇક. ઓકે, શું ઝડપ અચળ હશે? જેમ કે તમે બાઇક લઈને જતા હોય તો પેલો સ્પીડોમીટર હોય, સ્પીડોમીટર જોયો છે? આગળ પેલો ઇન્ડિકેટર હોય, સ્પીડ દર્શાવે. શું એ એક જ અંક ઉપર હશે? 40 ઉપર હોય, 50 ઉપર હોય? એક જ અંક ઉપર હોય, બદલાતો હોય? બદલાતો હોય. તો અહીંયાથી અહીંયા પહોંચ્યા, બદલાય છે. તો તમને પૂછે કે તમારી ઝડપ છે કઈ ઝડપે આવ્યા, તો તમે દર વખતે જોવો ને તો કાંટો તો બદલાય છે. ક્યારેક વેગ વધે, કોઈ સારું દેખાય તો વેગ વધી પણ જાય, અને કોઈ આડું આવે, ગાય, ભેંસ, હાથી. ચાલો, હાથી કોણ રસ્તામાં આવવાનો? અરે વિચારી લો. તો બ્રેક પર મારો તો વેગ ઘટી પણ જાય, તો વેગ બદલાય છે. તો તમને કોઈ પૂછે ભાઈ તમે તમારા મિત્રના ઘરે કેટલા સમયમાં પહોંચ્યા, અથવા તો સમય તો કે છે કેટલી ઝડપે પહોંચ્યા, સમય તો ફિક્સ લાગશે, કેટલી ઝડપે પહોંચ્યા, તો તમે તમારો આન્સર આવશે એવરેજ ઝડપનો. કેવો? એવરેજ. હું આ જ ઉદાહરણને થોડુંક બદલી નાખું છું. વિચારો, તમે અત્યારે છો સુરત, બસ સુરત અથવા તો અમદાવાદ, અને તમે પહોંચ્યા દિલ્હી. ઓકે, દિલ્હી હિન્દીમાં ડી ફોર દિલ્હી. ઓકે, વિચારો આ અંતર છે 900 કિલોમીટર. કેટલું છે? 900 કિલોમીટર. તમે રસ્તા ઉપર જાઓ છો ને, રસ્તો સુરેખ નથી હોતો, એટલે સ્થાનાંતર નહીં થાય, અંતર જ થશે. ગતિપથની કુલ લંબાઈ 900 કિલોમીટર. અને ધારો કે તમને ત્યાં પહોંચવા માટે બાઇક લઈને જાઓ છો, 30 કલાક લાગ્યા. કેટલા? 30 કલાક. તો તમે 30 કલાક લાગ્યા, તો તમે ઝડપનું સૂત્ર શું મેળવશો? સરેરાશ ઝડપનું. તો મિત્રો સરેરાશ ઝડપનું સૂત્ર છે સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ. પથ લંબાઈ ન કેવું હોય તો મિત્રો તમે અંતર કહી શકો. અંતરના છેદમાં સમય. ઓકે સર, અંતરના છેદમાં સમય. અંતર સરેરાશ. સરેરાશને ઘણી વખત આ સિમ્બોલ વડે દર્શાવાય. સ્પીડ છે એટલે હું એસ કહું છું, અથવા તો એસ બાર કહો, વી કેવું હોય તો પણ ચાલે. ઇઝ ધેટ ક્લિયર? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય, આ આખો સમયગાળો પણ લઈ શકાય. ઓકે, ડેલ્ટા પણ લઈ શકાય, આખો સમયગાળો. ઓકે, તો હવે આમાં તમે કિંમત મૂકશો તો એસ બાર બરાબર અંતર કેટલો આવ્યો? 900 કિલોમીટર. સમય કેટલો થયો? 30 કલાક. તો જવાબ કેટલો આવશે? 30.
કિલોમીટર અંતર એટલે કિલોમીટર ને પ્રતિ અવર કિલોમીટર પ્રતિ અવર 1 કલાકમાં 30 કિલોમીટર બાઇક લઈને જાઓ છો 30 કલાકમાં ત્યાં પહોંચો. શું તમે 30 કલાક ગાડી ચલાવેલી હોય? નહીં સર. શું માત્ર 30 કિલોમીટરથી જ ગાડી ચાલેલી હોય? નહીં. રસ્તો ખાલી દેખાય તો ધૂમ ધૂમ અવાજ આવતો હોય એવી સ્પીડે જાઓ છો તમે. 90ની સ્પીડ પણ થઈ ગઈ હોય તો સ્પીડ વધે છે ઘટે છે તો સમયગાળામાં તમે આ રાશિ જે મેળવી એ સરેરાશ મળી એવરેજ 30 એટલે દર કલાકે 30 કિલોમીટર અંતર કાપો એટલે 30 ગુણ્યા 30 એટલે તમે 900 કિલોમીટર અંતર કાપો. આઈડિયા આવે છે? સમજ પડે છે? દર કલાકે 30 કિલોમીટર દર કલાકે 30 પણ આવું હોતું નથી એટલે આપણે આખો જે પથ છે એનો સરેરાશ ઝડપ મેળવી આખા પથમાં. ઇઝ ધેટ ક્લિયર? ક્યાંક વેગ વધતો હશે ઝડપ વધતી હશે ક્યાંક ઘટતી હશે પણ આપણે કઈ મેળવી સરેરાશ. તો કોઈ પણ તમને પૂછે ભાઈ કેટલા ઝડપે તમે ત્યાં પહોંચ્યા તો તમે 30 કહી શકો. ઓકે તો આને કહેવાય ભાઈ સરેરાશ ઝડપ. ઓકે આઈ થિંક કે તમને સમજાઈ ગયો. ક્યારે મળે સરેરાશ ઝડપ? ક્યારે મળે? ઝડપ બદલાતી હોય તો કેવી કઈ? સરેરાશ. સરેરાશનું સૂત્ર કયું? પથ લંબાઈના છેદમાં સમય. ઓકે વેગનું સૂત્ર શું? તો જ્યાં લંબાઈ આવે ત્યાં સ્થાનાંતર આવશે. પથ લંબાઈની જગ્યાએ સ્થાનાંતર. ઇઝ ધેટ ક્લિયર? બરાબર છે વાત? બરાબર છે. ઓકે ધારો કે તમે બાઇક ઉપર જાઓ છો સ્પીડોમીટર છે. ધારો કે તમે જે સમયે સ્પીડોમીટરને જુઓ છો જોયું સ્પીડોમીટરનો કાંટો 50 ઉપર છે તો તમારે જે સમયે જુઓ છો એ સમયની એ ઝડપ થઈ એને તત્કાલીન ઝડપ કહેવાય. ઇન્સ્ટન્ટેનિયસ. જે ક્ષણે તે ક્ષણે ઝડપ. ઇન્સ્ટન્ટેનિયસ. ઓકે જે તે ક્ષણે. તો જ્યારે સ્પીડોમીટર જુઓ અને તમને જે ઝડપ બતાવે એ તમારી કઈ ઝડપ આવે? ઇન્સ્ટન્ટેનિયસ તાત્ક્ષણિક ઝડપ. તો આપણે બે ઝડપની વાત કરશું. ઓકે એક છે સરેરાશ અને બીજી છે તત્કાલીન. એને કહેવાય તાત્ક્ષણિક. કઈ? તાત્ક્ષણિક. તો આઈ થિંક કે તમને અંદાજો આવી ગયો. સરેરાશ ક્યારે મળે? ઝડપ બદલાતી હોય અને આપણે ઝડપ કેવી હોય તો સરેરાશ. તત્કાલીન ક્યારે મળે? જે ક્ષણે ઝડપ આપણે માપવી હોય સ્પીડોમીટર જોઈ લેવાનું એટલે ઝડપ મળે. ઇઝ ધેટ ક્લિયર? તો સ્પીડોમીટરનું અવલોકન તમને તત્કાલીન ઝડપ આપે. રાઈટ છે વાત? યસ સર. ચાલો તો આગળ बढ़े. આના કેટલાક સવાલો કરીએ. આમાં લેવાનું કાંઈ નથી ભાઈ. તત્કાલીનની વાત આગળ આવશે. આપણે સરેરાશની જ વાત કરશું. ચાલો સરેરાશ વેગનું સૂત્ર લેવું હોય તો સરેરાશ વેગ. સર સરેરાશ વેગનું સૂત્ર આવે સ્થાનાંતર અને સમયગાળો. ઓકે સમય. ઘણી વખત આને સમયગાળો પણ કહેવાય. હવે સ્થાનાંતર જો સુરેખ પથ ઉપર થતું હોય ને સુરેખ પથ ઉપર જેમ કે અહીંયા ભાઈ 10 કિલોમીટર 20 કિલોમીટર 30 કિલોમીટર તો આ સ્થાનને યામ કહેવાય. એક્સ યામ. જેમ કે આ સ્થાન અહીંયાથી ગતિ કરીને અહીંયા પહોંચો તો આ x1 યામ. અહીંયા પહોંચો તો આ x2 યામ. ઓકે તો આ ડેલ્ટા એક્સ કહેવાય. x2 માઇનસ x1. બરાબર છે. પહેલો સ્થાનનો x યામ હતો x1 બીજા સ્થાનનો x યામ હતો x2 તો x2 માંથી x1 બાદ કરો x2 માંથી x1 બાદ કરો તો આ આવી ગયું સ્થાનાંતર. ઓકે 30 માઇનસ 10 20 આવી ગયું ને સ્થાનાંતર. તો ઘણી વખત આ સ્થાનાંતરમાં પથ લંબાઈમાં નહીં. ઓકે આવો શબ્દ પ્રયોગ કરાય છે ડેલ્ટા એક્સ. અને સમયગાળો ડેલ્ટા ટી. ઓકે આ ડેલ્ટા ટી શું છે? તો ભાઈ વિચારો તમે અહીંયા હતા x1 સ્થાને એ વખતે તમારી સ્ટોપવોચમાં કંઈક સમય થયો હશે ઘડિયાળનો કંઈક સમય થયો હશે એ સમય નોંધો. ઓકે પછી તમે અહીંયા પહોંચ્યા x2 એ તો આ પણ કંઈક સમય થયો હશે. ઓકે રેડી છે? તો આ સમયમાંથી આ સમય બાદ કરો તો આ વચ્ચેનો સમયગાળો આવ્યો અને આ સ્થાનાંતર આવ્યું. બરાબર છે? તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી તો ઘણી વખત લખાય છે x2 માઇનસ x1 અને t2 માઇનસ t1. અહીંયા પહોંચવા માટે લાગતો સમય અને જ્યાંથી નીકળ્યા તે વખતનો સમય. ઓકે રેડી? ચાલો તો આ સૂત્ર કંઈક આવું લખાય છે પણ આ સુરેખ પથ હોય અને વેગ માપો તો આપણો પથ અત્યારે જેટલા પણ પ્રશ્નો ગણશું એમાં સુરેખ જ રહેવાનો છે એટલે અંતર અને સ્થાનાંતર એક જ થશે. તો તમે ઝડપ મેળવશો કે વેગ મેળવશો ક્લિયર થઈ જશે. બરાબર છે? તો સૂત્ર યાદ રાખજો મિત્રો. સૂત્ર સરેરાશ વેગને પણ આવી રીતના દર્શાવાય વેલોસિટી v અથવા તો v બાર. આ જે સિમ્બોલ છે ને એવરેજ વંચાય. શું? એવરેજ v બાર. અને ઘણી વખત એવું ન કહો તો v પણ કહી શકો છો પણ નામ આપી દેવાનું સરેરાશ. ઓકે ચાલો કેટલાક પ્રશ્નો ગણીએ એટલે તમને અંદાજો આવશે. લેટ્સ સી. એક્ઝામ્પલ અહીંયાથી લઈ લઉં છું. એક્ઝામ્પલ જોઈએ. એસી ચાલુ નથી. એસી. ચાલો એક વ્યક્તિ સુરેખ પથ પર
સુરેખ પથ પર પોતાને ચાલવાનું અડધું અંતર v1 ઝડપથી અને પછીનું અડધું અંતર v2 ઝડપથી કાપે છે તો આ ગતિ દરમિયાન સરેરાશ ઝડપ અથવા તો વેગ મેળવો. ગતિપથ સુરેખ છે. ઓકે, ચાલશે બંને. એક વ્યક્તિ સુરેખ પથ પર પોતાને ચાલવાનું અડધું અંતર v1 ઝડપથી અને પછીનું અડધું અંતર v2 ઝડપથી કાપે છે. ભાઈ આઈન્સ્ટાઈને દાખલા માટે કીધું તું આન્સર ઇઝ ઇન યોર ક્વેશ્ચન, અને આન્સરને તમે ઇમેજિનેશન આકૃતિ સ્વરૂપે રજૂ કરો. તો જુઓ, સુરેખ પથ એટલે આપણે સુરેખ પથ દોરી દીધો, બરાબર છે. ચલો, એ થી ક્યાં ગયા? બી ઉપર, સુરેખ પથ ઉપર. પોતાને ચાલવાનું અડધું અંતર એટલે અડધું અંતર થઈ ગયું. ઓકે, કઈ સ્પીડથી? v1 સ્પીડથી, એટલે અડધું અંતર v1 સ્પીડથી, બાકીનું અડધું અંતર v2 સ્પીડથી. ઓકે, તો સરેરાશ ઝડપ મેળવો. તો કંઈ કરવાનું નહીં ભાઈ, જેનું સૂત્ર છે ને એનું સૂત્ર મૂકો. સરેરાશ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ઓકે, એવરેજ લખી શકો છો ભાઈ, એવરેજ નો પ્રોબ્લેમ. S બાર પર લખી શકો છો. અંતર, હવે અંતર નથી ખબર તો હું અંતર ધારી લઉં છું d. ઓકે, તો અડધું અંતર કેટલું આવશે? d/2. અડધું અંતર d/2. હવે ઝડપ તો અલગ અલગ છે, હે ને? ઝડપ અલગ અલગ છે, તો અહીંયા આપણે મેળવવું પડશે. અંતર તો આવી ગયું d/2 વત્તા d/2 એટલે અંતર d થઈ ગયું, ટોટલ અંતર d થઈ ગયું. સમય નથી આપણી પાસે, તો આપણે વિચારીએ આટલું અંતર કાપવા માટે લાગતો સમય t1 અને આ બાજુનું અંતર કાપવા માટે લાગતો સમય t2. તો d અપોન શું લખાય? t1 પ્લસ t2. તો તમારી પાસે કોણ નથી? સમયને કેમ મેળવશો? તો આપણું સૂત્ર છે ભાઈ, અંતર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય છે ને. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. આ સૂત્ર ત્યારે જ લખાય જ્યારે ઝડપ અચળ હોય. તો આટલે સુધી તો ઝડપ અચળ છે v1. આઈડિયા આવે છે? તો સમય હું કાઢીશ, તો સમય બરાબર શું લખાય? અંતરના છેદમાં જમાય. ઓકે, તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. ઝડપ એટલે કેટલી આવશે? v1. પણ આ અંતર કેટલું છે? જુઓ, અંતર d/2 એટલે d/2 લખીશ તો અહીંયા 2 છેદમાં આવશે. સેમ ટુ સેમ અંતર d/2 છેદમાં ઝડપ v2 આવી જશે આના માટે. ઓકે, રકમ જુઓ, રકમમાં કોણ આપ્યું છે? v1 અને v2. તો તમારો જવાબ પણ v1 v2 સ્વરૂપે આવવું જોઈએ, સંજ્ઞા સ્વરૂપે. મૂલ્ય આપેલા હોય તો મૂલ્ય સ્વરૂપે, સંજ્ઞા આપેલું હોય તો સંજ્ઞા. તો આમાં જે સંજ્ઞાઓ આપે છે એ સ્વરૂપે આવવો જોઈએ, એટલે બધું કાઢવું પડે. તો અહીંયા તમે લખશો d, t1 ની જગ્યાએ d/2v1 d/2v2. ચલો, d કોમન નીકળે, ઉપર નીચેથી નીકળી જાય. ચલો ભાઈ, બાયોલોજી વાળા મિત્રો ધ્યાન આપે. હું એક પદ વધારું છું d, તો અહીંયા આવશે d/2 કોમન, તો 1/v1 પ્લસ 1/v2. d જાય 2 પર, નીચે કેટલો લસાવે? v1 v2. તો અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો v1 પ્લસ v2 છેદમાં v1 v2 ક્યાં જશે? ઉપર, v1 v2 આવી ગયું ઝડપ. જો સંજ્ઞા સ્વરૂપે આવી ગયું. કંઈ કરવાનું નથી, જે મેળવવાનું કીધું છે એનું ઇક્વેશન મૂકો, જે ઘટે છે એ મેળવો. તો સમય અને અંતર આપણી પાસે હતા જ નહીં. સમય અને અંતર એટલે સમય અંતર નીકળી ગયા, ઝડપ આવી ગયું. ઓકે, અડધું જો અંતર બંને સમાન, ઝડપ જુદી જુદી, તો સૂત્ર આવી ગયું. ધારો કે આવો ત્રણ પદ માટે હોત તો, જેમ કે હું તમને કહું એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2 હું કહી દઉં. ઓકે, એક વ્યક્તિ સુરેખ પથ પર પ્રથમ ત્રીજા ભાગનું અંતર v1 ઝડપથી, ઓકે, પછીનું ત્રીજા ભાગનું અંતર v2 ઝડપથી અને છેવટનું અંતર v3 ઝડપથી ચાલે છે. તો વ્યક્તિની સરેરાશ ઝડપ અથવા વેગ મેળવો. કેમ સર વેગ?
સુરેખ પથ છે એટલે બરાબર છે. જો અંતર સરખું જુદી જુદી ઝડપ તો સૂત્ર કયું આવ્યું 2v1 v2 v1 + v2. હવે તમે આનો અંદાજો મેળવો તો 3 ભાગ 3 સરખા ભાગ 1 ભાગ 2 ભાગ ને 3 ભાગ કુલ અંતરમાંથી 3 સરખા ભાગ તો કયું આવશે આ સૂત્ર કેવું બનશે તો તમને અંદાજિતામાં જોતા એવું લાગશે સર એ બનશે 3v1 v2 v3 છેદમાં v1 + v2 + v3. ઓકે તમે આવું વિચારેલું હશે પણ એવું બનશે નહીં. જુઓ આ વ્યક્તિ ઓકે એને ચાલવાનું અંતર ચાલો હું કેટલું લઈ લઉં છું d 3d લઈ શકો ઓકે નો પ્રોબ્લેમ. ચાલો તમારે 3d લેવું હોય 3d લઈ શકો સરળતા માટે ગણતરીઓ સહેલી રહે. ચાલો આનું ત્રીજા ભાગનું અંતર એટલે 3 ભાગ કરી નાખું. ચાલો 3 ભાગ તો અંતર કેટલું થઈ જાય d આ પણ કેટલું થઈ જાય d આ પણ કેટલું થઈ જાય d. જો આ 3d લો તો d લેશો તો d/3 d/d 3/t જવાબમાં કોઈ ફેરફાર નહીં આવે. તો આ સરળતા માટે તમે ગણતરીઓ આવી પણ કરી શકો છો. હો સર ઓકે હવે અહીંયા જુઓ આ પહેલું અંતર કઈ સ્પીડથી v1 બીજું અંતર v2 સ્પીડથી ત્રીજું અંતર v3 સ્પીડથી બરાબર છે રેડી. ચાલો સેમ ટુ સેમ સરેરાશ ઝડપનું સૂત્ર સરેરાશ સ્પીડ = અંતરના છેદમાં સમય રાઈટ છે. ચાલો હું અહીંયા લખું છું અંતર ટોટલ કેટલું છે અંતર આ મુખ્ય સૂત્ર મૂક્યું છે મેં ઓકે આ બાજુ લખું છું અંતર કેટલું 3d અને સમય નથી ખબર ભાઈ તો અહીંયા સ્પીડ અલગ અલગ છે એટલે અંતર કાપવા માટે અલગ અલગ સમય લાગશે. અહીંયા t1 લાગશે અહીંયા t2 અને અહીંયા t3 તો કુલ સમય કેટલો થયો t1 + t2 + t3. ચાલો ઉપર આવ્યું 3d છેદમાં આઈ થિંક કે આ તમને દેખાતો હશે હું કેમેરામાં ચેક કરી લઉં એક વખત કેમ કે જો નહીં દેખાય ને તો લેક્ચરમાં પ્રોબ્લેમ થશે ભાઈ આખા. ચાલો t3 સુધી આવી જાય છે કોઈ ઇશ્યુ નથી. ચાલો કોઈ ઇશ્યુ નથી ત્યાં સુધી ઓકે આનાથી અંદર ન જાવું ઓકે. હવે જરાક જુઓ આને t1 તો ભાઈ ઝડપ બરાબર અંતરના છેદમાં સમય તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ તો અહીંયા અંતર કેટલું છે d/v1 અહીંયા કેટલું છે d/v2 અહીંયા કેટલું છે d/v3. આ બાજુ ભાઈ દેખાશે નહીં તમને એટલે હું અહીંયાથી કન્ટિન્યુ કરું છું. દાખલો દેખાય હા સર દેખાય છે. ચાલો જુઓ આ કેટલું આવ્યું 3d છેદમાં d કોમન અહીંયા કોણ આવે 1/v1 + 1/v2 + 1/v3. મજાની વાત જુઓ d ગયા 3 લસા કેટલો આવે v1 v2 v3 તો ઉપર જશે v1 v2 v3 છેદમાં લસા v1 v2 v3 ઉપર. અહીંયા કોણ ઘટે 2 અને 3 તો અહીંયા આવશે v2 v3 પ્લસ અહીંયા કોણ ઘટે 1 અને 3 તો v1 v3 પ્લસ અહીંયા કોણ ઘટે v1 ને v2 આવી ગયું. તો તમારું સરેરાશ ઝડપનું સૂત્ર કંઈક આવું આવશે. જુઓ તમે વિચારતા હતા એવું નથી આવ્યું. આ સૂત્ર ડાયરેક્ટ ક્યારે લખાય ડાયરેક્ટ તો અંતર સરખું હોય અને ઝડપ જુદી જુદી હોય ત્યારે આ ડાયરેક્ટ સૂત્ર લખાય. એક ઉદાહરણ લઈએ વિચારો આમાં હું ઉદાહરણ આપી દઉં છું. પહેલું અંતર એ 20 કિલોમીટર છે બીજું અંતર પણ 20 કિલોમીટર ઓકે. પહેલી ઝડપ છે એ 2 કિલોમીટર/અવર 2 કિલોમીટર/અવર આ 2 કિલોમીટર આ 2 કિલોમીટર. બીજી ઝડપ છે 1 કિલોમીટર છે અથવા તો ઓકે અંતર સરખું ઝડપ જુદી જુદી તો આ શોર્ટકટનો ઉપયોગ થશે. આમાં કિંમત મૂકો તો 2 v1 કેટલું છે ભાઈ v1 ઝડપ કિલોમીટર/અવર v1 2 v2 કેટલું 2 + 1 ઓકે 2 2 4 4/3 કિલોમીટર/અવર આટલી સ્પીડ આવશે બરાબર છે. તો તમે ડાયરેક્ટ ક્યારે ઉપયોગ કરી શકો અંતર સરખું ઝડપ જુદી જુદી ઓકે. બે વિભાગ હોય અથવા તો સરખું અંતર 2 વખત હોય તો આ સૂત્ર સરખું અંતર 3 વખત હોય તો આ સૂત્ર નહીં તો નોર્મલ સીધા સૂત્રનો ઉપયોગ કરો અને મેળવો. આઈડિયા આવે છે. ચાલો એક પ્રશ્ન પાછો લઈએ એટલે તમને ખબર પડે. હવે અંતર બદલી નાખીએ અને ઝડપ પણ બદલી નાખીએ. પહેલામાં આપણે શું લીધું પહેલા કેસમાં શું લીધું મિત્રો ઓકે. તો આપણે કેસ 1 માં આવું લીધું કેસ 1 અંતર એટલે કે d સમાન અને ઝડપ
અથવા તો વેગ જુદી જુદી. ઓકે, કેસ નંબર 2 પર આવીએ. અંતર d અને ઝડપ v પણ જુદા જુદા, બંને જુદા જુદા હોય. તો આ શોર્ટકટ મેં તમને કીધા હતા ત્યારે જ ઉપયોગ કરી શકો જ્યારે અંતર સમાન હોય અને ઝડપ જુદી જુદી. બરાબર છે? અંતર અને ઝડપ જુદા જુદા. જુઓ તો ફરી પાછો એક એક્ઝામ્પલ. વિચારો, એક વ્યક્તિ ને ચાલવાનું પ્રથમ ત્રીજા ભાગનું અંતર અથવા તો ચોથો ભાગ લઈ લો, પ્રથમ ચોથા ભાગનું અંતર v0 ઝડપથી, બીજું પછીનું છેવટનું ચોથા ભાગનું અંતર અથવા તો છેવટનું આટલું જ અંતર એટલે ચોથા ભાગનું આટલું જ અંતર 3v0 ઝડપથી અને વચ્ચેનું અંતર 2v0 ઝડપથી ચાલે છે અથવા તો ગતિ કરે છે. તો સરેરાશ ઝડપ કે સરેરાશ વેગ મેળવો. સમજી લઈએ. ચોથો ભાગ d/4, છેલ્લો ચોથો ભાગ d/4 અને વચ્ચેનું અંતર ભાઈ d/4 એટલે અડધું થઈ ગયું, તો વચ્ચેનું અડધું બચ્યું. ગેટ ઇટ? રેડી છે? એક વ્યક્તિને ચાલવાનું પ્રથમ ચોથા ભાગનું અંતર. તો વિચારો, આ વ્યક્તિને ચાલવાનું અંતર છે 4. ઓકે, તો હું આને d કહી દઉં છું. ચાલવાનું અંતર d, પ્રથમ ચોથો ભાગ એટલે 4 ભાગ કરીએ. ચાલો સરખા 4 ભાગ, સમજી જજો સરખા 4 ભાગ છે. તો આ કેટલો થઈ જાય? d/4. છેલ્લો પણ કેટલો? d/4. ચલો, પ્રથમ કેટલી ઝડપ? v0. આકૃતિ સ્વરૂપે રજૂ કરો તો જ આવડી જશે. આકૃતિ સ્વરૂપે જોઈએ ભાઈઓ, કેવી રીતના? આકૃતિ સ્વરૂપે. તો સવાલને વાંચો. એક વ્યક્તિને ચાલવાનું પ્રથમ ચોથા ભાગનું અંતર v0 ઝડપથી, છેવટનું આટલું જ એટલે કે ચોથા ભાગનું અંતર કેટલી ઝડપથી? 3v0 ઝડપથી અને વચ્ચેનું કેટલું બાકી રહ્યું? તો અહીંયા આટલું, આ વચ્ચેનું તો કેટલું થાય? d/4 d/2. તો આ d/2 થયું. આ અંતર d/2 કેટલી ઝડપથી? 2v0 ઝડપથી. જુઓ તો અંતર એ જુદું જુદું, ઝડપ એ જુદી જુદી. કંઈ કરવાનું નહીં, તમે એક જ સૂત્ર જોઈ ગયા છો સરેરાશ ઝડપનું. એ સૂત્રનો ઉપયોગ કરો. તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરું છું. S બાર ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય. અંતર કેટલું છે? d. સમય નથી ખબર, તો મને કહો આટલું અંતર કાપવા માટે લાગતો સમય કેટલો ધારીશો? t1. સેમ ટુ સેમ અહીંયા કેટલો ધારીશું? t2. સેમ ટુ સેમ અહીંયા કેટલો ધારીશું? t3. તો અહીંયા શું આવશે? t1 પ્લસ t2 પ્લસ t3. ઓકે, તો d જ રહેવાના છે. ચલો, સમય બરાબર શું લખાય? તો બેઝિક સૂત્ર તમને ખબર જ છે. અંતર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો પહેલો સમય પહેલા માટે અંતર d/4 અને ઝડપ v0. ભાઈ આવું આવશે ને, d/4/v0 એટલે આ છેદનો છેદ અંશમાં 4 અને v0 નો ગુણાકાર. આવું ખબર છે તમને? ભાઈ થોડુંક મેથ્સ તો આવડવું જ જોઈએ ને. આવડે સર, આવડે. ચાલો, આવી ગયું. બીજું જો અહીંયા. ચાલો, અંતર કેટલું? d/2. સમજો, અંતરના છેદમાં ઝડપ અને ઝડપ ફરી પાછી કેટલી છે? 2v0. આઈડિયા આવી ગયો? અંતર છેદમાં ઝડપ 2v0 એટલે આ 4 થઈ જશે. બરાબર? તો અહીંયા તમે સીધું 4 લખી શકો? હા સર. તો અહીંયા હું લખું છું 4v0 પ્લસ અંતર અડધું અને વેલોસિટી 3v0, તો 6v0. આઈ થિંક કે આ તમને સમજાઈ ગયો છે. ઓકે છે? ખબર પડે છે? યસ સર. ઓકે, સોરી હો ભાઈ, 4 અંતરના છેદમાં ઝડપ 3v0 12 આવશે અહીંયા. ચાલો, રાઈટ છે? ઓકે, d કોમન અથવા તો 4 કોમન, તો અહીંયા d છેદમાં d/4 કોમન, તો અહીંયા 1/v0 પ્લસ 1/v0 જ કોમન નીકળી જશે. v0 4, તો અહીંયા કેટલું આવશે ભાઈ?
1/4 1 + 1 એટલે 2 થઈ જશે 2 પ્લસ 4 તેરી 12 1/3 એટ ધીસ ડીડી જાય છેદનો છેદ ક્યાં જાય અંશમાં 4v0 છેદમાં 3 3 2 6 ને 1 7 7 7 ના છેદમાં 3 તો 12v0/7 આટલું આવશે કાંઈ કરવાનું નથી ભાઈ સૂત્ર મૂકો ઓકે આકૃતિ રજૂ કરો ભાઈ મિત્રો પહેલા આકૃતિ હોવી જોઈએ તો આવડી જાય ક્લિયર છે ઓકે બીજો કિસ્સો કયો લીધો અંતર ઝડપ બે જુદું જુદું ત્રીજો લઈએ જોરદાર કેવો ભાઈ જોરદાર ઓકે લેટ્સ સી તો આપણે લઈએ ભાઈ એક વ્યક્તિને ચાલવાના કુલ અંતર માંથી અડધું અંતર ધ્યાનથી જોજો v0 ઝડપથી પછીનું અડધું અંતર કાપવા માટે લાગતા સમય નો અડધો સમય v1 ઝડપથી અને પછીના સમયમાં v2 ઝડપથી ગતિ કરે છે તો સરેરાશ ઝડપ મેળવો ચાલો સારો પ્રશ્ન છે બે વખત વાંચવો પડશે જુઓ એક વ્યક્તિને ચાલવા કુલ અંતરમાંથી અડધું અંતર તો આપણે એક કામ કરીએ છીએ ચીક ઓકે બી એ આ વ્યક્તિ ચાલવાનું કુલ અંતર ચાલો કુલ અંતર કંઈ પણ લઈ શકો છો એનું અડધું અંતર ચાલો હું 2D કરી નાખું સરળતા રહે સર 2D નથી કરું 4D કરો ચાલો 4D કરો તો અડધું અંતર કેટલું થાય અડધું અંતર 2D થાય કેટલી ઝડપથી v0 ઝડપથી હવે મસ્ત સરસ મજાની વાત છે જુઓ પછીનું અડધું અંતર કાપવા માટે પછીનું અડધું અંતર એટલે 2D ઓકે પછીનું અડધું અંતર કાપવા માટે લાગતા સમયનો અડધો સમય ભાઈ સમય અડધો છે અંતર અડધું નથી હવે અહીંયા સમય જે લાગે છે ફરીથી પ્રથમ અડધું અંતર v0 ઝડપથી પછીનું અડધું અંતર કાપવા માટે લાગતો સમય તો મને નથી ખબર ભાઈ આ સમયને હું કહી દઉં છું 2t તો અડધો સમય અહીંયા કેટલો થશે અહીંયા t કેટલી ઝડપથી v1 ઝડપથી ગતિ કરે અને પછીનો સમય તો પછીનો કેટલો બાકી રહ્યો t પછીનો પણ કેટલો બાકી રહ્યો t 2t સમય લીધો છે ને અને આ કેટલી ઝડપથી v2 રકમમાં કોણ છે v0 v1 ને v2 તો આપણો જવાબ પણ v0 v1 અને v2 માં આવવો જોઈએ ઓકે થઈ ગઈ વાત સર અહીંયા સમય નથી તો આ સમય ભાઈ ધારી લઈએ છે કેટલો છે t1 આવે છે ઓકે પછીનો સમય કેટલો છે 2t તો પછીનું અડધું અંતર કાપવા માટે લાગતા સમય તો અડધું અંતર કાપવા માટે લાગતો સમય 2t એનો અડધો સમય v1 ઝડપથી અને પછીનો અડધો સમય v2 ઝડપથી સરેરાશ ઝડપ એકને એક જ સૂત્ર ભાઈ સરેરાશ ઝડપ બરાબર અંતર કેટલું લીધું 4d હવે આ અંતર કેટલું છે આ 2d તો આ પણ 2d ઓકે તો હવે આ dd ન લઈ શકો યાદ રાખજો dd ન લઈ શકો કેમ કે સમય અડધો છે અંતર અડધું નથી અંતર ટોટલ અડધું છે ઓકે ટોટલ અંતર કુલનું અડધું છે પણ અહીંયા સમય જે લાગે છે એનો અડધો સમયની વાત કરેલી છે અને ઝડપ જુદી જુદી હોય તો અંતર સરખું નહીં કપાય જુઓ કુલ અંતર અને કુલ સમય તો અહીંયા સમય t1 પ્લસ અહીંયા કોણ 2t t1 તો મળી જાય સૂત્ર શું છે ભાઈ અંતર બરાબર ઝડપના છેદમાં સમય ઓકે તો t1 કેવી રીતના મેળવશો t1 બરાબર અંતર કેટલું ભાઈ 2d છેદમાં v0 તો t1 તો મળી ગયું ઓકે એટલે કે આને હું નામ આપી દઉં c તો તમે ભાઈ AC વિભાગમાં મેળવી લીધું AC માટે t1 હવે આપણે વાત કરીએ t મેળવવાની તો CB માં જવું પડશે CB માટે સમજો CB માં બે વિભાગો છે ઓકે તો આને હું નામ આપી દઉં d તેમાં હું પહેલા જાઉં છું CD માટે ધ્યાનથી જોજો CD અહીંયા ઝડપ અચળ મારે જોઈતો છે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ જોજો અંતર કેટલું થશે 2d ઓકે ન થાય આ અંતર નથી ખબર તમને ભાઈ આ અંતર ઓકે આ અંતર પણ નથી ખબર સમય સરખો છે
પદાર્થ C થી D આવે ત્યારે પણ t સમય લાગે, D થી B જાય ત્યારે પણ t સમય લાગે. ઓકે, તો એક કામ કરું છું, મને આ સેકન્ડ પાર્ટમાં એટલી વસ્તુ ખબર છે કે ભાઈ d1 પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ 2d થાય. d1 પ્લસ d2, અને તમે d2 કીધું, અને પ્લસ d1, તો d1 પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ 2d થાય. તો હવે અંતર કેમ મેળવાય? ઝડપ ગુણ્યા વેગ. તો આની ઝડપ કેટલી છે? v1 ઇન્ટુ t પ્લસ આની કેટલી? v2 ઇન્ટુ t. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો અહીંયા આવશે 2d. સમય મેળવી લો, તો અહીંયા આવશે 2d છેદમાં v1 પ્લસ v2. v1 પ્લસ v2 સમયને કરતા બનાવો, v1 પ્લસ v2 અહીંયા છેદમાં જતા રહેશે, બરાબર છે? 2d અહીંયા આવી ગઈ કિંમત. 4d t1 2d અપોન v0 પ્લસ 2d અપોન સોરી અહીંયા 2 ગુણાકારમાં છે, તો અહીંયા 4 થઈ જશે. 4d અપોન v1 પ્લસ v2. રાઈટ થઈ ગઈ વાત? સિમ્પલ કેલ્ક્યુલેશન છે ભાઈ. ઓકે, આમાં કિંમત મૂકી દીધી. ચાલો આનો લસા, તો એક તો 4d, અહીંયાથી 2 કોમન આવે, જો 2 ઉપર નીકળી જશે એટલે અહીંયા થઈ ગયું 2d ઉપર 2 નીકળી ગયા, છેદમાં ધ્યાન આપજો ભાઈ. આ d પણ કોમન નીકળે તો d પણ નીકળી જાય. ઓકે, એટલે ઉપર 2 બચશે, 2 કોમન. સમજો અહીંયા શું થયું, તો અહીંયા ભાઈ 2d કોમન કાઢે અહીંયાથી, એટલે 1 અપોન v0 પ્લસ 2 અપોન v1 પ્લસ v2. બરાબર? લસા લ્યો, તો લસા આવશે v0 ઇન્ટુ v1 પ્લસ v2. આ લસા એ ઉપર જશે, છેદનો છેદ અંશમાં, છેદમાં અહીંયા કોણ ઘટે? v1 પ્લસ v2. v1 પ્લસ v2 પ્લસ કોણ ગયું? 2v0. ઓકે, s બાર આવી ગયું સૂત્ર. સર મેં આ અંતર d લીધું હોત તો આ થાત d/2, આ આખું થાત d/2. તો d1 પ્લસ d2 ઇઝ ઇક્વલ ટુ d/2. જવાબ આ જ આવત. શું છે? એક વ્યક્તિને ચાલવાનું કુલ અંતર, એનું અડધું અંતર v0 ઝડપથી, પછીનું અડધું અંતર માટે જે સમય લાગે છે એનો અડધો સમય v1 ઝડપથી, અને પછીનો અડધો સમય v2 ઝડપથી. આ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, બરાબર છે? તો આ પ્રમાણે આકૃતિ સ્વરૂપે રજૂ કરો અને સાબિત. આમાં તમે મૂલ્ય આપી શકે, ભાઈ પહેલી ઝડપ છે 3 મીટર પર સેકન્ડ હોય, આટલી હોય તો પેટર્ન આ જ આવે, આનું શોર્ટકટ બની જાય છે. કમ્પ્લીટ. તો અત્યારે મેં સરેરાશ ઝડપ સિવાય કોઈના સૂત્ર ઉપયોગ નથી કરી, આ બધા પ્રશ્નોના આન્સર આવી ગયા. તો આપણે કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. હા, આનું શોર્ટકટ તમે યાદ રાખી શકો છો. અંતર સમાન હોય, ઝડપ જુદી જુદી હોય તો તમે સીધું લખી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? તો આઈ થિંક કે આ લેક્ચરમાં તમને સમજ પડી ગઈ હશે. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને ફરી પાછી આવી જ નવી વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમારું ધ્યાન રાખજો. મિલતે હૈ બ્રેક કે બાદ.